નમસ્કાર 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી અને મોટા સમાચારથી શરૂઆત કરીએ તો યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। પશ્ચિમી યુક્રેનમાં જવા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ટ્રેનથી યાત્રા કરવા માટે સૂચના આપવામાં આવી છે। ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી જાહેર કરી છે। જે પણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, ભારતીય વિદ્યાર્થીઓ છે જેઓ અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા અને રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તેઓ યુક્રેનમાં ફસાયા છે, તેમના માટે ભારતીય દૂતાવાસ તરફથી એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો યુક્રેનમાં જવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। ટ્રેનથી યાત્રા કરવા માટે સૂચના આપવામાં આવી છે। તો ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી જાહેર કરી છે। પશ્ચિમી યુક્રેન જવા ઈચ્છતા જે તમામ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો પોલેન્ડ સરકારનો ભારતીય વિદ્યાર્થીઓ માટેનો મહત્વનો નિર્ણય છે। ભારતીય વિદ્યાર્થીઓને વગર વિઝાએ પ્રવેશ આપવામાં આવશે તેવો પોલેન્ડ સરકારે નિર્ણય કર્યો છે। ભારતીય વિદ્યાર્થીઓ કેટલાક છે તે પોલેન્ડની સરહદે જઈને રાહ જોતા પણ બેઠા હતા, કારણ કે પોલેન્ડની સરહદથી તેઓ ભારત આવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા। તો પોલેન્ડ સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। વગર વિઝાએ ભારતીય વિદ્યાર્થીઓ છે તેમને પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય પોલેન્ડ સરકારનો છે। તો યુક્રેનમાં વધારાની ઇમરજન્સી ટ્રેનો શરૂ કરાશે। કીવથી વહેલા તે પહેલા ધોરણે નિઃશુલ્ક ટ્રેન શરૂ કરવામાં આવશે। રેલવે સ્ટેશન પરથી ટ્રેનનો કાર્યક્રમ મળી જશે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને આ અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે। આ સુરક્ષિત ઝોનથી પશ્ચિમ ઝોનમાં પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે। કીવથી વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક ટ્રેન દોડશે, જેમાં વિદ્યાર્થીઓ ટ્રેનમાં એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકશે। તો યુક્રેનમાં વધારાની ઇમરજન્સી ટ્રેનો પણ હવે શરૂ કરાશે। કીવથી વહેલા તે પહેલાના ધોરણે આ ટ્રેન શરૂ થશે। રેલવે સ્ટેશન પરથી આ ટ્રેનનું તમામ જે ટાઈમ છે તે સ્કેડ્યુલ છે તે રેલવે સ્ટેશન પરથી વિદ્યાર્થીઓને મળી રહેશે। આગળ વાત સુરતની 12 વર્ષની વિદ્યાર્થીનીએ પુતિનને પત્ર લખ્યો છે। યુદ્ધ રોકવા વિદ્યાર્થીનીએ પુતિનને વિનંતી કરી છે। અંગ્રેજી અને હિન્દીમાં લખેલો પત્ર ટ્વીટ પણ કર્યો। મીનાક્ષી ધમકા નામની વિદ્યાર્થીનીએ વિનંતી કરી છે, યુક્રેન પર હુમલાના સમાચાર સાંભળી દુઃખી છું। ઘરના મોભીઓએ શું બગાડ્યું છે? જેમ ઘરનું મોભી રક્ષા કરે તેમ તેઓ દેશની રક્ષા કરે છે। તો આ વિદ્યાર્થીનીએ વ્લાદિમીર પુતિનને પત્ર લખ્યો છે। ટ્વિટર પર પણ આ પત્ર લખ્યો છે અને અંગ્રેજી અને હિન્દી ભાષામાં આ પત્ર લખ્યો છે। ગુજરાતી બાળકી છે સુરતની, જેને વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિને આ પત્ર લખ્યો છે। તો યુદ્ધ રોકવા માટે પુતિનને વિનંતી કરી છે। અંગ્રેજી અને હિન્દીમાં પત્ર લખ્યો, સાથે સાથે આ પત્ર ટ્વિટર પર પણ અપલોડ કર્યો છે। યુક્રેન પર હુમલાના સમાચાર સાંભળી હું ખૂબ જ દુઃખી છું। 12 વર્ષની આ વિદ્યાર્થીની છે જેને યુદ્ધ રોકવા માટે રશિયાના રાષ્ટ્રપતિને વિનંતી કરી છે। તો બાળકીએ અપીલ કરી છે પુતિનને કે યુદ્ધથી શું ફાયદો થશે, ઘરના જે મોભી છે તે મોભીઓએ શું બગાડ્યું છે? જેમ ઘરનો મોભી રક્ષા કરે છે તેમ તેઓ દેશની રક્ષા કરે તેવું પત્રમાં આ વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો છે। માત્ર 12 વર્ષની આ વિદ્યાર્થીની છે, પરંતુ તેની સમજને દાદ દેવી પડે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિને તેને આવા સમયમાં ખૂબ જ હિંમત કરીને પત્ર લખ્યો છે। ટ્વિટર પર પણ આ પત્ર પોસ્ટ કર્યો છે। પત્રમાં લખ્યું છે કે યુદ્ધથી કોને શું ફાયદો થશે, યુદ્ધ રોકવા માટે વિનંતી પણ કરી છે। અરવલ્લીના ભિલોડાનો યુવક કુલદીપ પટેલ યુક્રેન બોર્ડર પર ફસાયો છે। તેની સાથે 1200 ભારતીયો પણ યુક્રેનમાં ફસાયા હોવાની વાત સામે આવી છે। યુવકના પિતાએ સરકાર પાસે મદદની પોકાર કરી છે। આ ભારતીયોને ઝડપથી પરત લાવવા માંગ કરી છે। સતત છેલ્લા 3-4 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે। ત્યારે પાટણ અને મહેસાણા જિલ્લાના વાલીઓ પાટણ ખાતે ભેગા થયા હતા અને બાળકોને પરત લાવવા શું કરી શકાય તે માટે વિચાર વિમર્શ કર્યા। યુક્રેનની બોર્ડરો ચારે તરફથી સીલ થઈ ગઈ છે, જેથી વિદ્યાર્થીઓ ભારત આવવા રજળપાટ કરી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પાસે રૂપિયા નથી, ભોજનની કોઈ વ્યવસ્થા નથી, કાતલ ઠંડી પડી રહી છે અને તેવામાં વાલીઓ અને બાળકોનો સંપર્ક પણ કપાયો છે, જેથી વાલીઓ ચિંતાતુર બન્યા છે। ત્યારે સરકાર પાસે વાલીઓ મદદની આશા રાખીને બેઠા છે। સરકાર અત્યાર સુધી 3 વિમાન મારફતે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવી ચૂકી છે અને હજુ પણ અન્ય ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવી રહ્યા છે।
મેં રિસન્ટ એવા મારા બાળકને ત્યાં ફોન કર્યો અને એને વાત કરી એટલે ત્યાં એમના ગ્રુપમાંથી યશ, પાર્થ અને શિવમ 3 છોકરાઓ બોર્ડર ક્રોસ કરીને ધક્કામુક્કીમાં અંદર જતા તો રહ્યા હતા, પણ અંદર ગયા પછી એ લોકોને વિઝા ઇમિગ્રેશન કરવામાં નથી આવ્યું અને ટોર્ચર કરી અને એ લોકોને પાછા બોર્ડરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છે આ લોકો. ભારત સરકારને એટલી વિનંતી છે કે તમે આના માટે કંઈક એક્ટિવ કરો. બાબો યશ મોદી છે, હાલ જ એવા સમાચાર આવ્યા છે કે તે અંદર જતો રહ્યો છે બોર્ડરની અંદર, પણ એ લોકો એટલું ટોર્ચર કરે છે, એ લોકોને બહાર કાઢે છે અને ત્યાં વિઝા પણ નથી આલતા અને આગળ જવા પણ નથી દેતા. અને આ ટોર્ચરમાં જો કોઈ પણ છોકરાને કંઈક થાય, લાકડીઓ પણ મારે છે, ટીયર ગેસ પણ છોડે છે, તો કોણ જવાબદાર આનું? એ બી છેલ્લા 3 દિવસથી ત્યાં બોર્ડર ઉપર, રોમાનિયા બોર્ડર ઉપર ફસાયેલી છે અને એ લોકો લગભગ 30 થી 35 કિલોમીટર ચાલીને ત્યાં ગયા છે. નથી ખાવા પીવાની વ્યવસ્થા અને ઠંડીમાં એટલા ઠૂંઠવાઈ ગયા છે કે એમની બોલવાની હાલત નથી અમારી જોડે. એ બોલવાની તો દૂર વાત કે મમ્મી હવે અમારી ઊભી રહેવાની તાકાત નથી. બસ અમારી એ જ સરકારને અપીલ છે, ભારત સરકારને, કે એ લોકો અમારી જે છોકરાઓ છે, છોકરીઓ છે, એ બધાને બોર્ડર પાર કરાવે અને શેઠ સાહેબ ઇન્ડિયા લાવે. બસ બને એટલું ઝડપીમાં ઝડપી આ છોકરાઓ નહીં લાવો. અને છોકરાઓ તો હવે એમ કહે છે કે જો તમે અમને અહીંથી નહીં લઈ જાઓ તો કદાચ કે અમારી લાશ તમારા ઘેર આવશે. આવા એ છોકરાઓના શબ્દો હોય છે, કારણ કે છોકરાની પાસે કંઈ ખાવા જ નથી હોતું તો કેટલી ઘડી એ છોકરાઓ ટક્કર ઝાલી શકે. એટલે ખરેખર ગવર્મેન્ટે કંઈક ને કંઈક કરવું. અને હું તો છેલ્લા કેટલાય દિવસથી આ બધા મંત્રીઓને એમને કોન્ટેક્ટમાં કરીએ છીએ. એમને ચાલવાની કે મમ્મીને ફોન કરવાની પણ એને પડી નથી કે મમ્મી હવે કશું કરી શકતા નથી. એ તો બોર્ડર સુધી પહોંચી ગયો છે. એ કહે છે કે હું લાઈનમાં ઊભો રહ્યો તો મને કે ના પાડે છે વિઝા પર. મમ્મી હું શું કરું? તો અમારી ઇન્ડિયન ગવર્મેન્ટની વિનંતી છે કે એ પોલેન્ડ બોર્ડર ખોલી અમારા વિદ્યાર્થીઓને ગમે તે કરીને ઇન્ડિયા પરત લાવે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. દ્વારકાની વિદ્યાર્થીની પણ પોલેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ભાણવડના તબીબની પુત્રી કેલ્શી ડઢાણિયા તે પોલેન્ડ જવા માટે રવાના થઈ ગઈ છે. વિદ્યાર્થીનીએ કેલ્શીએ વિડીયોથી તેની વ્યથા પણ વ્યક્ત કરી છે. સખત મહેનત અને સમર્પણથી જીવનમાં કંઈ પણ શક્ય છે. ન્યૂઝ 18ની પહેલ બાયજૂસ યંગ જીનિયસમાં અમે એવા ઘણા બધા બાળકોને મળ્યા જેમણે તેમની ઉંમરમાં અશક્ય હોય તેવા કાર્ય કરવા માટે નિર્ધાર બતાવ્યો છે. આનંદ નરસિમ્હાની પ્રથમ એપિસોડમાં દર્શાવવામાં આવેલા અધિરાજ ચૌધરી સાથે વાત કરી. ચાલો જોઈએ આ એપિસોડ. बायजूस यंग जीनियस सीजन 2 के सफर में हम मिले एक बहुत ही होनहार सितार वादक से जो कि जयपुर सैन्य घराना के चिराग हैं. आइए उनसे पूछते हैं कि उन्हें बायजूस यंग जीनियस में आकर कैसा लगा. अधिराज चौधरी, नमस्ते. अधिराज, कैसे हैं आप? जी मैं बहुत अच्छा हूँ. जी आप कैसे हैं? मैं बहुत अच्छा हूँ. अधिराज, मुझे एक बात बताइए, आपसे बात कर कर मुझे हमेशा अच्छा लगता है. आपको बायजूस यंग जीनियस सीजन 2 के सेट पर आकर कैसा लगा? ये बायजूस यंग जीनियस 2 के स्टूडियो में आके मुझे बहुत प्राउड फील हो रहा था कि मैं क्योंकि मैं पहली बार किसी शो में आया हूँ तो मैं बहुत नर्वस भी था स्टार्टिंग में, पर मुझे बहुत कहीं ना कहीं प्राउड भी फील हो रहा था. अच्छा, एक सबसे मेमोरेबल लम्हा आप मुझे बताइए. जब आप बायजूस यंग जीनियस सीजन 2 में आए तो आपके लिए कोई एक मोमेंट जो आपको हमेशा याद रहेगा? सबसे मेमोरेबल चीज इस सब में कि जब मैं उनसे मिला, रवि शास्त्री जी से, और आपसे मिला मैं, जब मैंने आपसे बात की और जब वो 600 नोट वाली बात आई तब वो वाला मोमेंट सबसे मेमोरेबल था मेरे लिए. वाह वाह, थैंक यू वेरी मच अधिराज. ऑल द वेरी वेरी बेस्ट. थैंक यू सो मच. जी थैंक यू. તો આગળ વાત કરીશું અને કેટલાક મહત્વના સમાચારોની, પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાનું ઘર, જ્યાંથી તેમણે વિકાસના બ્રિજ રોપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી 2 દાયકામાં સમગ્ર ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું છે. ગુજરાત દરેક ક્ષેત્રમાં અવ્વલ દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે. જુઓ આ સમગ્ર અહેવાલ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની યાત્રા. ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પોતાનું ઘર.
જ્યાંથી તેમણે વિકાસનું બીજ રોપ્યું, એક નવા ભારતના નિર્માણનું સપનું સેવ્યું. એમનો પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી ગુજરાતની ચારે તરફ વિકાસની શરૂઆત થઈ. વિકાસની ગતિ વધી અને 2 દાયકામાં ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું. આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં. સૌથી પહેલો વ્હીકલ ઓનલી એરિયા એટલે કે કેવડિયા ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં. વિશ્વનું સૌથી પહેલું પોર્ટ CNG ટર્મિનલ ગુજરાતમાં. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં. વિશ્વનું સૌથી વિશાળ ડાયમંડ બુર્જ ગુજરાતમાં. એશિયાનો સૌથી લાંબો રોપવે ગુજરાતમાં. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં. સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં. ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાતમાં. સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં. સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ ગુજરાતમાં. ભારત નેટનું સૌથી વિશાળ ફાઇબર નેટવર્ક ગુજરાતમાં. ગેસ ગ્રીડ તેમજ વોટર ગ્રીડનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં. સૌથી મોટું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં. આ ફેરફાર કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી, પરંતુ અથાગ પરિશ્રમનું ફળ છે. પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. મહેનતનું ફળ દરેક ઘરમાં વીજળી. ગુજરાતમાં વર્ષ 2006માં મોદીજીએ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી. તેમનું લક્ષ્ય હતું કે શહેર અને ગામડા વચ્ચેનું અંતર મટે અને જંગલની વચ્ચે વસતા પરિવારો સુધી પણ વીજળી પહોંચે, જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં દરેક ગામડા સુધી, દરેક ઘર સુધી વીજળી પહોંચી. કોઈ જ વિસ્તાર બાકી નથી. આજે ઉજાલા યોજનાના અમલમાં સૌથી આગળ છે ગુજરાત. મહેનતનું ફળ શિક્ષણ અને કૌશલ્ય. ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં, પરંતુ જોબ ગિવર બને તેવા લક્ષ્ય સાથે ગુજરાતે હુનર, રોજગાર તેમજ શિક્ષણ પ્રણાલીમાં મૂળથી બદલાવની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કૌશલ્યવર્ધન કેન્દ્રથી લઈને ITI, મહિલા ITI, સ્ટાર્ટઅપ, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા પગલાઓનું પરિણામ એ છે કે આજે આખાય દેશમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે ગુજરાત. શિક્ષણ વ્યવસ્થાને એવી આધુનિક બનાવી કે આજે વિદેશી વિદ્યાર્થીઓ પણ શિક્ષણ હેતુ ગુજરાતમાં આવે છે. આઈ ક્રિએટ પોર્ટલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0, સ્ટડી ઇન ગુજરાત, સેક્ટર સ્પેસિફિક હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, નમો ટેબ્લેટ વિતરણ, સ્માર્ટ સ્કૂલ, શાળા પ્રવેશોત્સવની શરૂઆત તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવાની પહેલ જેવા કાર્યોએ ગુજરાતને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. મહેનતનું ફળ નિર્મળ ગુજરાત. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતને ODF એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું. આજ સુધી ગુજરાતમાં 51,07,387 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું છે. સ્વચ્છતાની આ પહેલની શરૂઆત હતી વર્ષ 2006માં, જ્યારે ગુજરાતની ધરતી પર મોદીજીએ નિર્મળ ગુજરાત અભિયાનની શરૂઆત કરી. આજે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ ગુજરાતનું ગાંધીનગર છે દેશનું ક્લીનેસ્ટ કેપિટલ અને સુરત છે સ્વચ્છતા ક્રમાંકમાં બીજા સ્થાન પર. મહેનતનું ફળ વનબંધુ કલ્યાણ. સૌનો સાથ સૌનો વિકાસના મૂળ મંત્રએ ગુજરાતના દરેક પ્રદેશની કાયા પલટ કરી. સામાન્ય નાગરિકોનું જીવન ધોરણ સુધર્યું, શહેર હોય કે વનમાં વસતા આદિવાસી. વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી. શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, આર્થિક સહયોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી દરેક સુવિધાઓના વિસ્તાર સાથે આ કાર્યની શરૂઆત થઈ. પરિણામ સ્વરૂપે આજે આદિવાસી વિદ્યાર્થી પણ વિદેશની યુનિવર્સિટીઝમાં ભણવા જાય છે, ડોક્ટર અને એન્જિનિયર બને છે.
આજે વનબંધુ યોજનાનો બીજો તબક્કો પણ શરૂ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ ઉન્નતિ સાગર સુધી. યોગાનું યોગ કુદરતે પણ ગુજરાતને અદ્ભુત પ્રકૃતિની ભેટ આપી છે. ગુજરાતમાં છે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો. આજે દેશમાં સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ્સ ગુજરાતમાં છે અને ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરના પોર્ટ્સ, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સુવિધાઓ આખા દેશ માટે પ્રેરણા બનશે. આ બદલાવની શરૂઆત થઈ સાગર ખેડૂ જેવી યોજનાઓ થકી. આજે 2 દાયકા બાદ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં માછીમાર પરિવારોને મળે છે આર્થિક સહાય, વેટ મુક્ત ડીઝલ, કોલ્ડ સ્ટોરેજ, આવાસ જેવા અગણિત લાભ. મહેનતનું ફળ દરેક ઘરમાં જળ. ગુજરાતમાં સુજલામ સુફલામ, સૌની યોજના, અટલ જલ યોજના જેવી યોજનાઓ થકી જળ ક્રાંતિ થઈ. આજે માં નર્મદાનું જળ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને કારણે સૂકા રણ પ્રદેશ સુધી પહોંચ્યું. પાણી તો પહોંચ્યું, પરંતુ કેટલાક પ્રદેશ એવા પણ હતા જેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘર ઘર સુધી પાણી પહોંચાડવું કઠિન હતું. પરંતુ અવિરત પરિશ્રમની સામે તમામ મુશ્કેલીઓ ધ્વસ્ત થઈ. નલ સે જલ યોજનાએ કરી કાયાપલટ. આજે ગુજરાત નલ સે જલ યોજનાના 100% લક્ષ્યાંકની તદ્દન નજીક છે. મહેનતનું ફળ તંદુરસ્ત ગુજરાત. ગામડું હોય કે શહેર, અમીર હોય કે ગરીબ, ઉત્તમ આરોગ્ય સેવાઓ દરેકને મળે, નિઃશુલ્ક મળે, તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાતે મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય, બાલ સખા યોજના, ચિરંજીવી યોજના, અટલ સ્નેહ યોજના જેવી યોજનાઓની શરૂઆત કરી. આજે મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના હેઠળ ગુજરાતના 80 લાખથી વધુ પરિવારોને મળ્યું આરોગ્ય સુરક્ષા કવચ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત છે 3જા સ્થાન પર. કોરોના વેક્સિનેશનમાં પણ અગ્રેસર રાજ્યોમાં સ્થાન ધરાવે છે ગુજરાત. આજ સુધી ગુજરાતમાં પાત્રતા ધરાવતા 90% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને તેમાંથી અંદાજે 50% લોકોને વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ ગૃહ પ્રવેશ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે ગુજરાતના 2,85,969 ગ્રામીણ પરિવારો તથા 5,25,378 શહેરી પરિવારોને મળ્યું ઘરનું ઘર. મહેનતનું ફળ આત્મનિર્ભર ગુજરાત. 2 દાયકામાં કૌશલ્ય વિકાસ, કાનૂન વ્યવસ્થા તેમજ સાનુકૂળ નીતિઓનું પરિણામ એ છે કે આજે સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ગુજરાતના યુવાનોને યોગ્ય માર્ગદર્શન, કૌશલ્ય તેમજ યોગ્ય તક મળે તેવા હેતુ સાથે ગુજરાતે આકાર આપ્યો સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીને. વિદેશી કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરે, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં રોજગાર વધે તેવા ઉદ્દેશોને પૂર્ણ કરવા મોદીજીએ ગિફ્ટ સિટી તેમજ ધોલેરા SIR જેવા 2 મોટા પ્રોજેક્ટ પ્રસ્થાપિત કર્યા. ગિફ્ટ સિટી એક એવો પ્રકલ્પ છે જ્યાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ઇન્સ્યોરન્સ, IT જેવા ક્ષેત્રો માટે ફાઇનાન્સ સર્વિસ સેન્ટર, ફાઇનાન્શિયલ ટેક હબ, ઇન્ટરનેશનલ બુલિયન હબ જેવી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ છે, જ્યાં સર્જન થયું છે 30,000થી વધુ રોજગારીનું. ગુજરાતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે પ્રસ્થાપિત કરતો પ્રોજેક્ટ એટલે ધોલેરા SIR, જે છે એક ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જ્યાં ઉદ્યોગો માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુપીરિયર કનેક્ટિવિટી, ફાસ્ટ ટ્રેક અપ્રુવલ જેવી સુવિધાઓનું નિર્માણ થશે, જ્યાં એજ્યુકેશન, એવિએશન, એનર્જી, ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ થશે. મહેનતનું ફળ ગ્લોબલ પ્લેટફોર્મ. દેશના નકશામાં ગુજરાત અન્ય રાજ્યોની જેમ એક સાધારણ રાજ્ય હતું, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થતાં જ ગુજરાત આખાએ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. આખાએ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં વિશ્વના મોટા રોકાણકારો, હેડ ઓફ ધ સ્ટેટ્સ, વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ, વિવિધ દેશોના પ્રધાન તેમજ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત કરી. રોકાણથી લઈને શિક્ષણ, ગ્રીન ઇકોનોમી, ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. પરિણામ સ્વરૂપ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક પરંપરા બની ચૂકી છે.
આજ સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી અગણિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું, જેનાથી વિશાળ માત્રામાં રોજગારનું પણ સર્જન થયું. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનું સપનું રોપ્યું, તેને આગળ વધાર્યું, જન જન સુધી પહોંચાડ્યું અને આજે એ જ વિકાસ યાત્રામાં ગુજરાતની પડખે ઊભા છે. ગુજરાત જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થાને આકાર આપ્યો છે કે જેના થકી વિકાસ પ્રક્રિયા આપોઆપ આગળ વધતી રહે. તેમની મહેનતનું ફળ આજે છે ગુજરાતનું બળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંનિષ્ઠ નીતિ અને જનહિતલક્ષી રીતિ પરંપરાને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ હેતુ આત્મનિર્ભર ગુજરાતની આ વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે. જય જય ગરવી ગુજરાત.